રાજન સત્ય ઉપર અડગ રહેનાર બલિરાજાને ત્યાં મોટા મોટા ઋષિઓ વગેરે પધારે છે, બ્રહ્મા વગેરે દેવતાઓ પધારે છે અને બલિરાજાનો જય જયકાર કરે છે. આ બાજુ મહિમ સર્વામ હૃતામ દ્રષ્ટવા ત્રિપદ પદ વ્યાજી યાંચિયા ઉચ્ચસ્વભક્તો રસુરા દીક્ષિત શાત્યમર્ષિત નવા અયમ બ્રહ્મબંધુર વિષ્ણુર્માયા વિનાંબરઃ દ્વિજરૂપ પ્રતિચ્છન્નો દેવ કાર્યમ ચિકિર્ષતી. આ રીતે બે ડગલા ભૂમિથી જ જ્યારે બલિરાજાનું સર્વસ્વ છીનવી લીધું ત્યારે બલિરાજાના જે અનુયાયીઓ હતા, એના સૈનિકો વગેરે હતા, એ કહે છે કે જો આ કોઈ બ્રાહ્મણ નથી, આ તો બ્રહ્મબંધુ છે. બ્રહ્મબંધુ એટલે કે અધમ બ્રાહ્મણ છે. એણે આપણા સ્વામી સાથે કેવા પ્રકારનું છળ કપટ કર્યું છે. બ્રાહ્મણનું રૂપ લઈ અને અમારા સ્વામીનું બધું જ એણે છીનવી લીધું છે. દેવતાઓનું કાર્ય કરવા માટે જે છે બધું જ એણે છીનવી લીધું છે. અમારા સ્વામી જે છે બલિરાજા, એ સત્ય ઉપર દ્રઢ હતા અને એથી કરીને કંઈ પણ બોલી ન શક્યા. નાંદ્રિતમ ભાષિતમ શક્યમ બ્રહ્મેણ દયાવતઃ. કારણ કે અમારા બલિરાજા જે છે એ દયાવાન છે, બ્રાહ્મણના ભક્ત છે અને એટલા માટે અસત્ય બોલવા માટે સમર્થ ન હતા. અને આમ કહી અને બલિરાજાના જેટલા અનુચરો હતા, સૈનિકો હતા, બધા જે છે અસ્ત્ર શસ્ત્ર ઉઠાવી લે છે અને વામન ભગવાનને મારવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ બલિરાજા બધા જ લોકોને વારે છે કે જો જે થવાનું હતું તો થઈ ગયો, તમે જે છે યુદ્ધ ન કરશો. કારણ કે ભલે અત્યારે આ વામન ભગવાને બધું મારું લઈ લીધું છે, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે આ સંપત્તિ આપણી પાસે આવી જશે. તસ્માત કાલમ પ્રતિક્ષધ્વમ યોનોર્થત્વાય કલ્પતે. જે પરમાત્માએ આપણને સંપત્તિ આપી છે એ જ પરમાત્માએ લઈ લીધી છે, માટે તમે યુદ્ધ કરવાનું છોડી દેજો, લડાઈ ન કરશો. આ રીતે બલિરાજાએ સમજાવ્યા છે. ત્યાર પછી બલિરાજાના સૈનિકો છે લડવાનો વિચાર માંડી વાળે છે. બીજી બાજુ બલિરાજા જે છે, બીજી બાજુ સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે જો બલિરાજાને એના ગુરુએ કેટલો પોતાના વચનથી ડગાવવા માટે પ્રયત્ન કર્યો, છતાં પણ જે છે બલિરાજા ડગ્યા નથી, ભયભીત થયા નથી અને સત્ય એને છોડ્યું નથી. આ રીતે બે ડગલા ભૂમિથી સર્વસ્વ આપી લીધું છે. હવે બલિરાજા સામેથી ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમને એમ લાગતું હોય કે મેં 3 ડગલા ભૂમિદાનનું વચન પૂર્ણ નથી કર્યું, તો આ ત્રીજો પગ જે છે મારા મસ્તક પર પધરાવો, કે જેથી કરીને હું મારા વચનમાંથી મુક્ત થઈ જાઉં. આ રીતે જ્યારે વાત કરી છે ત્યારે ભગવાન જે છે બલિરાજાનું મનોરથ પૂર્ણ કરે છે. બીજી બાજુ પ્રહલાદજી જે છે એ બ્રહ્મલોકમાંથી, પિતૃલોકમાંથી પધારે છે. જોયું કે બલિરાજાને વરુણ પાસથી ગરુડજીએ બાંધી દીધા છે. બંધનમાં પડેલા બલિરાજાને જોઈ અને પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, તમે જ આ બલિને સર્વ સંપત્તિ આપી હતી અને તમે જ એને પાછી લઈ લીધી છે. આ રીતે વામન ભગવાનની પ્રશંસા કરી છે. પરંતુ વિંધ્યાવલી જે છે બલિરાજાની પત્ની, એ બહુ સુંદર વાત કહે છે કે હે પ્રભુ, ક્રીડાર્થમાત્મન ઇદમ ત્રિજગત કૃતમ તે સ્વામ્યમ તો તત્ર કુધિયો પર ઈશુ કુર્યુઃ કર્તુઃ પ્રભોસ્તવ કિમસ્યત આવહંતિ ત્યક્ત હ્રિયસ્તદ્વરોપિત કર્તૃવાદાઃ. હે પ્રભુ, તમે જે છે રમત રમતમાં, ખેલ ખેલમાં જે છે આ જગતનું નિર્માણ કર્યું. આ જેવો જન્મ લઈ અને તમારા બનાવેલા જગત ઉપર કે આટલી વસ્તુ મારી છે, આટલી વસ્તુ મારી છે, આટલી જમીન મારી છે, આટલા ઘર મારા છે, આવું મારું મારું કરે છે. માટીના રમકડા જે છે એ માટી ઉપર અધિકાર કરવા માંગે છે. એક સરસ મજાનો દ્રષ્ટાંત આવે છે કે રશિયાનો એક રાજા, એની પાસે કોઈ સંત મહાત્મા આવે છે અને કહે છે કે મહારાજ, મારે આશ્રમ બનાવવા માટે જગ્યા જોઈએ છે. મહારાજાએ કહ્યું કે કેટલી જગ્યા જોઈએ છે?
જેટલી જોઈતી હોય એટલી હું આપું છું. આમ કહેતાની સાથે જ પેલા મહાત્મા જે છે એના મનમાં થોડો લોભ જાગ્યો. વિચાર કરે છે કે રાજા જે છે અત્યારે મૂળમાં છે, જરા ઉદાર મનવાળા છે, તો લાવું એટલી જગ્યા ઉપર કબજો કરી લઉં કે જેથી કરીને મારે ભવિષ્યમાં વધારે જગ્યાની જરૂર જ ના પડે. તો કહ્યું કે મારે એટલી જોશે, એટલી જોશે, એટલી જોશે. રાજા કહે છે કે જેટલી જોઈએ તેટલી માગી લો. અંતમાં રાજાએ એમ કહ્યું કે તમે અહીંયાથી દોડવાનું ચાલુ કરો અને સાંજ સુધીમાં દોડીને જેટલી જગ્યાઓ ઉપર તમે દોડીને આવશો, જેટલી જગ્યા કવર કરશો એટલી બધી જગ્યા તમને હું આપી દઈશ. મહાત્માજી રુષ્પુષ્ટ હતા, યુવાન હતા. વિચાર કરે છે કે સવારથી સાંજ સુધી દોડી અને દોડવાનું છે ને એટલી બધી જમીન મને મળી જશે. એટલે યુવાન મહાત્માએ દોડવાનું ચાલુ કર્યું. દોડતા જાય છે, દોડતા જાય છે, દોડતા જાય છે. જે જગ્યાએ રાજા બેઠેલા હતા ત્યાં પહોંચવામાં એ મહાત્માજી દોડી દોડીને એટલા બધા લોથપોથ થઈ ગયા હતા, થાકી ગયા હતા કે ત્યાં પહોંચવામાં 100-200 ફૂટનું અંતર રહ્યું હશે. એટલામાં એ મહાત્માજી ધડામ દઈને નીચે પડ્યા અને પડતાની સાથે જ એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે જેટલામાં એનું શરીર પડ્યું છે એટલામાં નિશાન કરી દો, લીટી તાણી દો ચારે બાજુ. લીટી તાણી દીધી અને રાજાએ પછી કહ્યું કે જેટલામાં લીટી તાણી છે, જેટલામાં એનું શરીર હતું એટલામાં ખાડો કરો અને ખાડાની અંદર એને દાટી દો. કારણ કે આ મહાત્માને આટલી જ જમીનની જરૂર હતી. વાત સમજાય કે? તો વિંધ્યાવલી કહે છે કે હે પ્રભુ, આપણે ક્રીડા કરતા કરતા, રમત કરતા કરતા જગતને બનાવ્યું છે. જીવાત્માઓ આ જગતમાં આવી અને સ્વામ્યમ તુ પુત્ર ધીયો કુધિયો પર ઈશ કોર્યો હો. આ જીવ જે છે કુધી અર્થાત કે કુબુદ્ધિ કરે છે કે આટલી જમીન મારી છે, આટલી જમીન મારી છે. આ રીતે વિંધ્યાવલીએ પણ જે છે વામન ભગવાનની પ્રાર્થના કરી છે. ત્યાર પછી વામન ભગવાન કહે છે, બહુ સુંદર શબ્દો છે, ધ્યાનથી સાંભળજો. વામન ભગવાન જે છે પ્રહલાદજીને, બલિરાજાને, વિંધ્યાવલીને, શુક્રાચાર્યને, પોતાના જે સૈનિકો હતા બધાને સંબોધીને કહે છે કે બ્રહ્મન્યમનુ ગૃહણામી તદ્વિશો વિધનોમ્યહમ. હે શુક્રાચાર્ય, હે બલિરાજા, સાવધાન થઈને તમે સાંભળો કે જે જીવ ઉપર હું કૃપા કરું છું એ જીવની સંપત્તિ હું હરી લઉં છું, એને હું નિર્ધન બનાવી દઉં છું. કારણ કે આ જ સંપત્તિ દ્વારા ગમે ત્યારે વ્યક્તિ મુજ પરમાત્માનું પણ અપમાન કરે છે. યન્મદ પુરુષસ્તબ્ધો લોકમ મામચાઓ મન્યતે. કેવલ મુજ પરમાત્માનું જ નહીં પરંતુ ધનના બળથી એ જનતાનું પણ અપમાન કરે છે, જનતાને પણ નીચો દેખાવા માટે પ્રયત્ન કરે છે. અને એટલા માટે જે જીવ પર હું કૃપા કરું છું એ જીવનું ધન હું હરી લઉં છું. એટલું જ નહીં, વામન ભગવાન કહે છે કે કોઈનો સારા કુળમાં જન્મ થયો હોય, સારી એણે વિદ્યા પ્રાપ્ત કરી હોય, સારો ભોગ એટલે કે ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હોય, સારું એની પાસે રૂપ હોય અને છતાં પણ જો એને અહંકાર નથી થતો તો સમજવાનું કે મુજ પરમાત્માની એ જીવ ઉપર પૂર્ણ કૃપા છે. કારણ કે પરમાત્માની કૃપા હોય તો જ આ બધી વસ્તુથી અહંકાર ન થાય. નહીં તો સુંદર રૂપ હોય તો પણ અહંકાર, સારી વિદ્યા હોય તો પણ અહંકાર, હાથમાં સત્તા આવી હોય તો પણ અહંકાર. આ એક વસ્તુ જે છે એ અહંકારનું નિમિત્ત બને છે, કારણ બને છે. નીતિકારો કહે છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્તમ અવિવેકિતા એકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્તમ અવિવેકિતા. યુવાની જે છે એ અવિવેકનું કારણ બને છે, સંપત્તિ એ અવિવેકનું કારણ બને છે, વિદ્યા એ અવિવેકનું કારણ બને છે અને સત્તા એ પણ અવિવેકનું કારણ બને છે. આ એક વસ્તુ જીવનું અનર્થ કરનારા છે. તો જે જગ્યાએ ચારેય વસ્તુ ભેગી થાય ત્યાં શું ન થાય? વામન ભગવાન કહે છે કે હે બલિરાજા,
માનસ્તંભ નિમિત્તાનામ જન્માદીનામ સમંતતઃ શ્રેય સર્વશ્રેય પ્રતિપાનામ હંત મોહિન મત્પરઃ. જે વ્યક્તિ મુજ પરમાત્માને શરણાગત છે એની પાસે આ બધી જ વસ્તુ હશે તો પણ એને ક્યારેય પણ માન નહીં થાય, ક્યારેય એને અહંકાર નહીં થાય. જો આ બલિરાજા જે છે દાનવોની અંદર અને દૈત્યોની અંદર અગ્રણી છે, અર્થાત કે શ્રેષ્ઠ છે. સિદ્ધન નપીના મોહિતી અત્યારે સંકટમાં છે, બંધનમાં છે. એના ગુરુએ એને શાપ આપ્યો છતાં એ સત્યથી વિચલિત નથી થયા. મેં એની સાથે છળ કપટ કર્યું. કોણ કહે છે? વામન ભગવાન કહે છે કે છલે રૂપતો મયા ધર્મો નાયમ તજીતી સત્યવાક. મેં એની સાથે છળ કપટ કર્યો અને છતાં પણ એ સત્યથી વિચલિત થયા નથી. અને એટલા માટે બલિ જે છે સર્વ દાનવોમાં અને દૈત્યોમાં સર્વશ્રેષ્ઠ છે. વામન ભગવાન કહે છે કે દેવતાઓને પણ દુર્લભ જે છે એવા સુતળ લોકનું એને રાજ્ય આપું છું. આગળના મન્વંતરની અંદર સુતળ લોકનો અધિપતિ થશે. આ રીતે વામન ભગવાને બલિરાજાની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. કેવલ પ્રશંસા જ નથી કરી, પરંતુ બલિરાજાને વચન આપ્યું છે કે જ્યારે તમે સુતળ લોકના અધિપતિ બનશો, ઇન્દ્ર બનશો, ત્યારે તમારા દ્વારપાળ બની અને હું તમારી રક્ષા કરીશ. જો નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન નામની ભક્તિ. આ આત્મનિવેદન નામની ભક્તિ ભગવાન કોઈને પણ નથી આપતા. એ ભક્તિ આપી હોય તો એકમાત્ર બલિરાજાને આપી હતી. આ રીતે બલિરાજાએ જે ભગવાન શ્રી વામને બલિરાજાનું સર્વસ્વ છીનવી લઈ અને પછી બલિરાજા ઉપર કૃપા કરી છે. સુંદર કથાનક મહામુનિ સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવે છે. અને આ રીતે વામન ભગવાને જે છે બલિરાજાનું રાજ્ય છીનવી અને ઇન્દ્રને સોંપ્યું છે. ઇન્દ્રને જે છે સ્વર્ગનું શાસન આપ્યું અને સ્વયં ઉપેન્દ્ર બની અને શાસન કરે છે. આ વામન ચરિત્ર દ્વારા મહાવ્યાસજી એ જ આપણને સમજાવવા માગે છે કે સત્યથી સત્ય ઉપર નિષ્ઠા રાખી સત્યનું પાલન કરશો. વ્યવહારની અંદર જો સત્યનું પાલન કરશો તો જ તમને પારમાર્થિક સત્ય એવા પરમાત્માની પ્રાપ્તિ થશે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળ જે છે આ સાથે આપણે 8મો સ્કંદ શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. હવે 9મા સ્કંદની કથાનો પ્રારંભ થાય છે. ચતુર્થ સ્કંદની અંદર એક સુંદર ચરિત્ર આવે છે. અહીંયા પણ જે છે સત્યનું મહાત્મા બતાવ્યું છે કે નભગના પુત્ર નાભાગ જ્યારે ભણી ગણીને પાછા આવે છે ત્યારે ત્યાં સુધીમાં એના જે મોટા ભાઈઓ હતા એણે બધી સંપત્તિનો વહેંચણી કરી લીધી હતી. અને નાભાગે આવી અને પોતાના ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે આ સંપત્તિની વહેંચણી કરી લીધી છે તો મારા ભાગમાં શું? તો ભાઈઓ કહે છે કે તમારા ભાગમાં ઘરડા પિતાજી છે ને એ તમારા ભાગમાં. વાત સમજ્યા? તો ઘરડા પિતાજી છે એ તમારા ભાગમાં છે. તો નાભાગ કહે છે કે કઈ વાંધો નહીં, મારા ભાગ્યમાં જે છે માતા પિતાની સેવા લખી હશે તો હું અવશ્ય એની સેવા કરીશ. આ રીતે પોતાની પાસે કંઈ સંપત્તિ તો હતી નહીં. પોતાના પિતાને કહ્યું કે હું આ વ્યવહાર હવે કેવી રીતે ચલાવો. ત્યારે એને પિતા કહે છે કે બાજુના નગરની અંદર બ્રાહ્મણો જે છે યજ્ઞ કરી રહ્યા છે અને યજ્ઞમાં 6ઠા દિવસના મંત્રો જે છે એને નથી આવડતા. તો તમે જઈ અને 6ઠા દિવસના મંત્ર બોલશો તો એ બ્રાહ્મણો પોતાને મળેલી દક્ષિણામાંથી તમને પણ ભાગ આપશે. આ રીતે નાભાગ જે છે એ ત્યાં જાય છે અને મંત્રનું જે છે અનુષ્ઠાન છે, યજ્ઞનું અનુષ્ઠાન એ પૂર્ણ કરે છે. પરંતુ એ યજ્ઞમાં બ્રાહ્મણોને એટલા બધા પાત્રો આપવામાં આવ્યા હતા કે બધા જ લોકો સુવર્ણ સોના ચાંદીના પાત્રોથી તૃપ્ત થઈ ગયા હતા. ઈશાન ખૂણાની અંદર જે છે ભગવાન શિવજીનું સ્થાન છે, ત્યાં પણ જે છે પાત્રો પડેલા હતા. તો નાભાગ જે છે પાત્રો લેવા માટે તૈયાર થયા. એટલામાં ભગવાન શિવ ત્યાં આવી અને ઉપસ્થિત થઈ જાય છે.
કહે છે કે ઈશાન ખૂણાની અંદર જે કંઈ સ્થાપનમાં જે કંઈ પાત્ર વગેરે છે એ બધા ઉપર મારો અધિકાર છે. તો નાભાગ કહે છે કે મને ઋષિએ આપ્યા છે. તો ભગવાન શિવ એને કહે છે કે તમે જઈ અને તમારા પિતાને પૂછી આવો કે આમાં કોનો અધિકાર છે. નાભાગ જે છે પોતાના પિતા પાસે આવે છે અને પિતાને વાત કરી કે ઋષિઓ જે છે ઈશાન ખૂણામાં રાખેલું જે કંઈ સ્થાપન છે પાત્ર વગેરે છે એ બધે હું મને આપવાનું કહી ગયા છે, પરંતુ શંકર ભગવાન એમ કહે છે કે આ બધા ઉપર મારો અધિકાર છે. ત્યારે નભગ પોતાના દીકરાને કહે છે કે શંકર ભગવાને જે વાત કહી એ સાચી વાત છે. આ સંદેશો લઈ અને નાભાગ જે છે ભગવાન શંકર પાસે આવે છે અને કહે છે કે મારા પિતાએ એવું કહ્યું છે કે આ બધી વસ્તુ પર તમારો અધિકાર છે. આમ સત્ય બોલ્યા એટલે ભગવાન શંકર એના પર પ્રસન્ન થયા અને કહ્યું કે આ જેટલા પાત્રો છે બધા જ તમે લઈ જાઓ. તો આ રીતે સત્યનું મહત્વ બતાવ્યું છે. હવે આગળ જે છે નાભાગને ત્યાં અમરીશ નામના દીકરાનો જન્મ થાય છે. સુખદેવજી કહે છે કે અમરીશ જે છે પરમ પુણ્યાત્મા હતા, ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. દેવતાઓને પણ દુર્લભ એવી સંપત્તિ એની પાસે આવેલી હતી અને આટલો બધો વૈભવ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના વૈભવમાં નામ માત્ર પણ એને રુચિ ન હતી. એને રુચિ હતી કેવલ અને કેવલ ભગવાન વિષ્ણુની આરાધનામાં, વિષ્ણુ ભગવાનની ભક્તિમાં. યશ ગૃહેશુ દારેશુ સતુષુ બંધુષુ દ્વિજોત્તમ સંદનવાજીપતિષુ અક્ષય રત્ના ભરણાયુધાદિશ્વનંત કોશેશુ કરસ અસન્મતિમ. ઘરની અંદર જે છે, પરિવારની અંદર જે છે, ભાઈઓની અંદર જે છે, હાથી ઘોડા અને મહેલની અંદર બધું જ આ અસત્ય છે, કેવલ એક મારી મનનો ભ્રમ માત્ર છે, આવું માની અને અમરીશ રાજા જે છે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. 1 વર્ષ સુધી એકાદશીના વ્રતનું જે છે અનુષ્ઠાનનો પ્રારંભ કરે છે. આ રીતે વર્ષ જ્યારે પૂર્ણ થવા આવ્યું ત્યારે બ્રાહ્મણોને બોલાવી ભગવાન વિષ્ણુનું પૂજન કરાવે છે અને ત્યાર પછી પારણા કરવાની તૈયારી કરે છે. પરંતુ એ જ સમયે દુર્વાસા નામના એક ઋષિ અતિથિ બનીને આવે છે. અમરીશ રાજાએ એને પ્રસાદ માટે આગ્રહ કર્યો. દુર્વાસા ઋષિ કહે છે કે હું યમુનાજીમાં સ્નાન કરીને આવું છું અને ત્યાં સુધી તમે પ્રતીક્ષા કરો. તો આ રીતે દુર્વાસા ઋષિ જે છે સ્નાન કરવા માટે જાય છે. આવવામાં જરા મોડું થયું. અમરીશ રાજા વિચાર કરે છે કે સમયસર પારણા નહીં કરું તો અમારી એકાદશીનો ભંગ થશે અને અતિથિને જમાડ્યા વગર હું જમી લઈશ તો પણ જે છે મને દોષ લાગશે. પૂજન કરાવવા માટે આવેલા કુલગુરુઓને પૂછ્યું ત્યારે કુલગુરુએ કહ્યું કે ભગવાન શ્રી હરિના ચરણામૃતનું તમે પાન કરશો તો તમારા પારણા પણ થઈ ગયા કહેવાશે અને અતિથિને જમાડ્યા વગર જમવાનો જે દોષ લાગે છે એ પણ તમને નહીં લાગે. આ રીતે અમરીશ રાજાએ જે છે ભગવાનના ચરણામૃતનું પાન કર્યું છે. અને એ સમયે જે છે દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિએ જોયું કે આણે પારણા કરી લીધા છે. દુર્વાસા યમુનાકુલાત કૃતાવશ્યક આગત રાજ્યાભિનંદિતસ્તસ્ય બુબોધે ચેષ્ટિતમ ધિયા. બુદ્ધિ દ્વારા જે છે નક્કી કરી લીધું કે આણે પારણા કરી લીધા છે. ખબર પડતાની સાથે જ દુર્વાસા ઋષિને જે છે ભ્રુકુટી એકદમ બદલાઈ ગઈ, હાવભાવ એના બદલાઈ ગયા છે. હોઠ જે છે ફડકવા લાગ્યા છે. એટલું જ નહીં, ક્રોધમાં ને ક્રોધમાં કહે છે કે જુઓ તો ખરા આ રાજા જે છે કેટલો જે છે દુષ્ટ છે કે મારા જેવા તપસ્વી અતિથિને ભોજનનું નિમંત્રણ આપી અને સ્વયં એકલા જે છે ભોજન કરી લીધું છે. આમ કહી અને દુર્વાસાજી ક્રોધમાં ને ક્રોધમાં ભાન ભૂલી ગયા. જટામાંથી એક વાળ ખેંચીને પૃથ્વી ઉપર પછાડ્યો છે તો એમાં કૃત્યા નામની એક રાક્ષસી પ્રગટ થઈ. રાક્ષસી જે છે એ અમરીશ રાજાને ખાવા માટે દોડે છે, પરંતુ અમરીશ રાજા જે છે એક ડગલું પણ પાછા હટતા નથી. અમરીશ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ એમની રક્ષા માટે સુદર્શન ચક્ર એમને સોંપ્યું હતું. એ સુદર્શન ચક્ર કૃત્યાનો નાશ કરે છે અને આ રીતે કૃત્યાનો જ્યારે નાશ થયો ત્યારે એ સુદર્શન ચક્ર જે છે દુર્વાસા ઋષિની પાછળ પડે છે. આગળ દુર્વાસા છે અને પાછળ જે છે સુદર્શન ચક્ર છે.
અમરીશ રાજા પોતાના સ્થાન ઉપર ઉભેલા છે. આ રીતે દુર્વાસા ઋષિએ જોયું કે આ ચક્ર મારી પાછળ પડ્યું છે અને મારું મૃત્યુ થશે, હું મરી જઈશ. બચવા માટે દોડતા દોડતા બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્માજીને વિનંતી કરી કે મને બચાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે દુર્વાસા ઋષિ, આ જે વિષ્ણુ ભગવાનનું ચક્ર છે એને કૃપાથી જ અમને બ્રહ્મપદ મળ્યું છે, બ્રહ્મલોક મળ્યો છે. માટે હું તમને આ ચક્રના ત્રાસથી બચાવી ન શકું. દુર્વાસા નિરાશ થઈ અને કૈલાસ પર્વત ઉપર જાય છે. ભગવાન શિવજીને વાત કરી ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દુર્વાસા, જે વિષ્ણુ ભગવાનનું આ ચક્ર છે એક ભ્રુકુટી એક ત્રાસી કરતાની સાથે જ અમારા જેવા હજારો જે છે શિવ અને હજારો બ્રહ્માજીઓ જે છે પોતાનું સ્થાન એને છોડવું પડે છે. તો હું તમને આમાંથી કેવી રીતે બચાવી શકું? માટે જેનું ચક્ર છે એના શરણમાં તમે જાઓ. દુર્વાસા ઋષિ જે છે ભગવાન વિષ્ણુના શરણમાં આવે છે અને કહે છે કે પ્રભુ મને આપ બચાવો. ત્યારે ભગવાન વિષ્ણુ શું કહે છે? સાવધાન થઈને તમે સાંભળજો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દુર્વાસાજી, અહમ ભક્ત પરાધીનો હ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર્ગ્રસ્ત હૃદયો ભક્તિર ભક્ત જનપ્રિય. હે દુર્વાસા ઋષિ, હું તો ભક્તને આધીન છું. હું મારી રીતે કોઈ પણ પ્રકારનો નિર્ણય હું કરી શકતો નથી. કારણ કે મારો જે ભક્ત છે, જે રીતે કોઈ બાળક પક્ષીનો પગ દોરાથી બાંધી દઈને ઉડી નથી શકતો, એ રીતે મારો ભક્ત જે છે એણે મને પ્રેમ રૂપી દોરાથી મને બાંધી દીધો છે. અને એટલા માટે હું પણ જે છે સ્વતંત્ર કાંઈ નિર્ણય નથી કરી શકતો. હે દુર્વાસાજી, મારા ભક્ત વિના હું કોઈને જાણતો નથી અને મારો ભક્ત જે છે મારા વિના કોઈને જાણતા નથી. હે દુર્વાસા, જે લોકો, જે સંતો મહાત્માઓ પોતાના ઘરબાર અને પુત્ર પરિવાર છોડી અને મુજ પરમાત્માની શરણાગતિ સ્વીકારીને આવ્યા છે, એ લોકોનું કેવી રીતે છોડી શકું? જે રીતે સતી સ્ત્રી પોતાના સેવા દ્વારા પોતાના પતિને વશમાં કરે છે, એ જ રીતે મારા ભક્તોએ મને વશમાં કરી લીધો છે. હે દુર્વાસાજી, સંત મહાત્મા એ મારું હૃદય છે અને હું જે છે એ સંત મહાત્માનું હૃદય છું. અને એટલા માટે તમને એક રસ્તો બતાવું છું કે સુદર્શન ચક્રના ત્રાસમાંથી તમારે બચવું હોય તો એક જ રસ્તો છે કે જેનો તમે અપરાધ કર્યો છે એની પાસે જે તમે માફી માંગો, ક્ષમા યાચના કરો. જો તમારી પાસે શક્તિ હતી, પરંતુ શક્તિનો ઉપયોગ તમે કેવી જગ્યાએ કર્યો કે એક ભક્તને દુઃખ આપવામાં તમે એ શક્તિનો ઉપયોગ કર્યો છે. પરંતુ સંતો પ્રત્યે જો આવો અપરાધ કરવામાં આવે તો અપરાધ કરનારના ઉપર જ એ દુઃખ આવી પડે છે. માટે તમે એની પાસે જાઓ. આમ જ્યારે ભગવાન વિષ્ણુ તરફથી આ જવાબ મળ્યો છે ત્યારે દુર્વાસા ઋષિ હારી થાકી અને અંબરીશ રાજા પાસે આવે છે અને અંબરીશ રાજાના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે રાજન, તમે મને આ ચક્રના ત્રાસથી જે છે બચાવો. ત્યારે અંબરીશ રાજા જે છે સુદર્શન ચક્રની પ્રાર્થના કરે છે અને કહે છે કે હે સુદર્શન ચક્ર, મેં જે છે નિર્મળ મનથી ધર્મનું આચરણ કર્યું હોય, સત્યનું પાલન કર્યું હોય તો તમે શાંત થઈ જાઓ અને આ બ્રાહ્મણને, દુર્વાસાને ત્રાસમાંથી મુક્ત કરો. આ રીતે સુદર્શન ચક્રની પ્રાર્થના કરી છે. સુદર્શન ચક્ર શાંત થયું, દુર્વાસા ત્રાસમાંથી મુક્ત થયા. અને ત્યારે દુર્વાસાજી કહે છે કે અહો અનંત દાસાનામ મહત્વમ દ્રષ્ટ મધ્યમે કૃદાકસોપી યદરાજન મંગલાની સમીસી. ભગવાનના ભક્તોનું કેટલું મહાત્મ્ય છે, કેટલું મહત્વ છે, એ આજે મેં મારી આંખે જોયું કે મેં તો એનું અહિત કર્યું, મેં તો એને મારી નાખવા માટે કૃત્યનો પ્રયોગ કર્યો હતો, પરંતુ એ અંબરીશ રાજા જે છે એ મારા કલ્યાણની કામના કરે છે. ઉપકાર કરનાર ઉપર બધા જ ઉપકાર કરે છે, પરંતુ કોઈ અપકાર કરનાર વ્યક્તિ હોય એના ઉપર જે ઉપકાર કરે છે એ જ મહાન છે. દુર્વાસા ઋષિ આ રીતે ત્રાસમાંથી મુક્ત થયા છે. અને ત્યાર પછી અંબરીશ રાજા જે છે દુર્વાસા ઋષિને ભોજન કરાવે છે, સ્વયં પણ જે છે પ્રસાદ લે છે. અને આ રીતે સુખદેવજી ભગવાનના જે ભક્ત છે અંબરીશ રાજા, એની કથા સંભળાવી અને ભાગવતનું મહાત્મ્ય જે છે એ વધાર્યું છે. સુંદર કથાનક મહારાજ પરીક્ષિત શ્રવણ કરી રહ્યા છે.
એ દરમિયાન એક સૌભરી ઋષિની કથા આવે છે. સુખદેવજી કહે છે કે રાજન, સૌભરી નામના એક ઋષિ હતા. યમુના નદીને કિનારે ઝૂંપડી બાંધી અને ત્યાં જપ તપ કરતા હતા. લોકોને ખબર પડી કે અહીંયા કોઈ સંત મહાત્મા નિવાસ કરે છે, તપસ્વી છે, એટલે લોકો જે છે એના દર્શન કરવા માટે આવવા લાગ્યા. જે લોકો દર્શન કરવા માટે આવે છે, બધા લોકોને સૌભરી ઋષિ આશીર્વાદ આપે છે. કોઈને સંતાનનું દુઃખ છે, કોઈને પૈસાનું દુઃખ છે, કોઈને પરિવારનું દુઃખ છે. દુઃખી લોકો આવે છે અને સૌભરી ઋષિ આશીર્વાદ આપે છે, અને આશીર્વાદ આપે છે તો લોકોના જે દુઃખ જે છે દૂર થઈ જાય છે. તો જે લોકોના દુઃખ દૂર થઈ જતા હતા એ વળી પાછા બીજાને કહે છે કે મહાત્મા જે છે બહુ પહોંચેલા છે, બહુ સિદ્ધ છે, એટલે તમે પણ એની પાસે જાઓ, તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. જે લોકો આવતા હતા દુઃખ લઈને, સૌભરી ઋષિ આશીર્વાદ આપતા હતા અને એના દુઃખ દૂર થઈ જતા હતા, તો એ લોકો સૌથી પહેલા પોતાના શાળાને કહેતા હતા કે તમારે કઈ તકલીફ હોય તો મહાત્મા પાસે જાઓ. આ રીતે એક બીજાને કહે છે, બીજો ત્રીજાને કહે છે, ત્રીજો ચોથાને કહે છે. લોકોની લાઈન લાગી. સવારથી સાંજ સુધી મહાત્માજીને જે છે જપ તપ કરવા દેતા જ નથી. લોકો આવે છે ને પોતાના દુઃખ કહી આશીર્વાદ લઈને પાછા જાય છે. સૌભરી ઋષિ વિચાર કરે છે કે આ લોકોના દુઃખનો કોઈ પાર નથી, અનંત દુઃખ છે, અને હું ક્યાં સુધી આ લોકોને આશીર્વાદ આપીશ? આ લોકો મને ભજન નહીં કરવા દે. એટલે એક દિવસ સૌભરી ઋષિ વિચાર કર્યો કે લાવો હું પ્રાણનો રોધ કરી, પ્રાણનો સંયમ કરી અને યમુના નદીના જળની અંદર નીચે બેસી અને તપસ્યા કરું, જપ કરું, પરમાત્માનું ધ્યાન કરું. એટલે યોગ વિદ્યા દ્વારા પ્રાણને એને રોકી લીધો છે. યમુનાજીના જળની અંદર જઈ અને તપસ્યા કરે છે. લોકો જે છે નિત્ય પ્રત્યે રોજના હિસાબે આવવા લાગ્યા. મહાત્માજીને જોયા નહીં એટલે બધાને લાગ્યું કે મહાત્માજી કંઈ દેખાતા નથી, ઝૂંપડી એની ખાલી છે, લાગે છે કે મહાત્માજી અહીંયાથી જતા રહ્યા છે. તો આ રીતે યમુનાજીના જળમાં બેસીને તપ કરતા હતા. એક દિવસ સૌભરી ઋષિની આંખ ખુલી. આંખ ખુલે છે તો એક માછલી અને માછલો એ જે છે આપસમાં રમત કરતા હતા, જળક્રીડા કરતા હતા. સૌભરી ઋષિએ આંખ થકી એને જોયા અને આંખ થકી કામ ભાવ જે છે સૌભરી ઋષિના હૃદયમાં પ્રવેશ કરે છે. આંખ રૂપી દરવાજાથી કામ ભાવ હૃદયમાં પ્રવેશ કરે છે. ત્યારે 80 વર્ષની ઉંમરના સૌભરી ઋષિ વિચાર કરે છે કે અરે, મેં પણ જો લગ્ન કર્યા હોત, હું પણ જો ગ્રસ્થાશ્રમમાં હોત, તો આ માછલા ને માછલીની જેમ મારે પણ મોટો પરિવાર હોત અને હું પણ ખૂબ ખૂબ આનંદ પ્રમોદ કરે, આનંદ મનાવે. વાત સમજ્યા કે નહીં? આંખ દ્વારા દ્રશ્ય જોયું અને હૃદયમાં કામભાવનો પ્રવેશ થયો. સૌભરી ઋષિ તપસ્યા છોડી અને યમુનાજીના જળમાંથી બહાર આવ્યા. બહાર આવી અને હાથમાં લાકડી લઈ, દંડો લઈ, અને એ સમયે માંધાતા રાજાનું રાજ હતું. એટલે વિચાર કરે છે કે માંધાતા રાજા પાસે જાઓ તો મારા મનની ઈચ્છા એ પૂર્ણ કરશે. મોઢામાં એકેય દાંત નથી, વાળ જે છે બધા સફેદ થઈ ગયા છે, આંખે પર દેખાતું પણ ઓછું થઈ ગયું છે. અને આવા 80 વર્ષની ઉંમરના સૌભરી ઋષિ હાથમાં લાકડી લઈ, દંડો લઈ અને ચાલતા ચાલતા માંધાતા ઋષિના મહેલ તરફ પ્રયાણ કરે છે. જગતગુરુ શંકરાચાર્ય કહે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ.
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशापिण्डं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम दशन એટલે કે દાંત મોઢું જે છે દાંત વગરનું જે છે બોખું થઈ ગયું છે અને છતાં પણ સોબરી ઋષિ હાથમાં દંડો લઈ અને માથા ઉપર આશાઓનું પોટલું મૂકી અને રાજાના મહેલ તરફ જઈ રહ્યા છે. આશા જે છે જલ્દી મરતી નથી. મમતા મરે ને એનું મારે શું કરવું? વાલો મારો દિનનો દયા ચિત્તને ચડાવ્યા સંતો કોણે ચાકડે. કોઈ બીજાએ ચાકડે નથી ચડાવ્યા, આપણે પોતે જ ચાકડે ચડાવ્યા છે. સોબરી ઋષિ ચાલતા ચાલતા જે છે માંધાતા રાજાના મહેલ સુધી પહોંચી ગયા. રાજાને મળે છે અને કહે છે કે મારે લગ્ન કરવા છે. રાજા માંધાતા પણ મોઢામાં આંગળા નાખી ગયા કે આ ઉંમરે હવે જે છે મેં ઘરબાર છોડીને સંન્યાસ લેવાનો વિચાર કરીએ છીએ અને આ મહાત્મા જે છે આ ઉંમરે લગ્ન કરવાનો વિચાર કરે છે. પરંતુ જો ના કહીશ તો મહાત્માજી નારાજ થઈ જશે અને હા કહીશ તો મારે 50 કન્યાઓ છે મારે આશ્રિત, એમાંથી એક પણ કન્યા આની સાથે લગ્ન કરશે નહીં. આટલી ઉંમરવાળા સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થાય? બોલો બોલો તો ખરા. એટલે રાજાએ કહ્યું કે જાઓ તમે અંતપુરમાં જાઓ, મહેલની અંદર જાઓ અને મારે 50 કન્યાઓ મારે આશ્રિત છે, એ જો તમારી સાથે લગ્ન કરવા તૈયાર થાય તો તમે લગ્ન કરી લેજો, હું મારી કન્યાને પરણાવીશ. સોબરી ઋષિ સમજી ગયા કે રાજા જે છે હા પણ નથી કહેતા અને ના પણ નથી કહેતા, કારણ કે એણે મારું ઘડપણ જોયું છે, મારું રૂપ જોયું છે, પગ જે છે ડગમગ થયા કરે છે, આ બધું જોયું છે. એટલે હા પણ નથી કહેતા, ના પણ નથી કહેતા. લાવો મારા તપસ્યાના ફળ સ્વરૂપ હું યુવાન નવયુવક જેવો બની જાઓ. તપસ્યાના ફળથી સોબરી ઋષિ પોતાનું રૂપ બદલી લીધું છે. 21-22 વર્ષના નવયુવાન જેવું હૃષ્ટપુષ્ટ શરીર જે છે ધારણ કરી લીધું છે. ગૌર વર્ણ છે અને આવા ગૌર વર્ણવાળા ગોરા વર્ણવાળા સોબરી ઋષિ જે છે જેવા અંતપુરમાં જાય છે. લગ્નની વાત કરી તો 50-50 કન્યાઓ જે છે એક સાથે સોબરી ઋષિ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. નીતિકારો કહે છે ને કન્યા વરયતે રૂપમ. કન્યા જે છે એ રૂપને જોવે છે અને સગાવાલાઓ જે છે એ જોવે છે કે ક્યારે આના લગ્ન થાય ને ક્યારે અમે મિષ્ટાન મેવા મિષ્ટાન ખાઈ. તો 50-50 કન્યાઓ જે છે લગ્ન કરવા તૈયાર થઈ. સોબરી અને અંદરો અંદર પાછી લડે છે. એકબીજાને કહે છે કે ના તું નહીં હું આની સાથે લગ્ન કરીશ, બીજી કહે છે ના તું નહીં હું આની સાથે લગ્ન કરીશ. સોબરી ઋષિએ કહ્યું કે લડતા નહીં, હું તમારે બધા સાથે હું લગ્ન કરવા તૈયાર છું. 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી ગ્રસ્થાશ્રમનો પ્રારંભ કરે છે. ખૂબ તપસ્યા કરી હતી. તપસ્યાના ફળ સ્વરૂપ ખૂબ સંપત્તિ આવી અને એ સંપત્તિના ફળ સ્વરૂપ ખૂબ આનંદ પ્રમોદમાં જે છે પોતાનો સંસાર ચલાવે છે. પરંતુ સમય આવે 50 કન્યાઓ થકી સંતાનો થયા, એના લગ્ન કર્યા, એને સંતાનો થયા, એના લગ્ન કર્યા, એને સંતાનો થયા. આ રીતે થોડા જ વર્ષોમાં એક જ ઘરની અંદર 5000 બાળકોનું કુટુંબ તૈયાર થઈ ગયું. 5000 વ્યક્તિઓનું કુટુંબ પરિવાર તૈયાર થઈ ગયું છે. હવે આટલું મોટું પરિવાર હોય તો ઘરના જે વડીલ છે એની શું દશા થાય બોલો. એક કે પપ્પા મને આ નથી, બીજો કે પપ્પા મને આ નથી, ત્રીજો કે પપ્પા મને સ્કૂલે મૂકી જાઓ, ચોથો કે પપ્પા મને કપડાં લાવી આપો. 5000
વ્યક્તિઓનો પરિવાર તૈયાર કરી અને સોબરી ઋષિ પોતાના ગ્રસ્થાશ્રમ ચલાવે છે. એક દિવસ સંધ્યાના સમયે પોતાની પત્નીના ખોળામાં માથું મૂકી સોબરી ઋષિ સૂતેલા હતા. સૂર્યાસ્ત થવા લાગ્યો એટલે એના પત્નીએ જગાડ્યા છે અને કહે છે કે પતિદેવ તમે ઉઠો, આ સૂર્યાસ્ત થવા આવ્યો છે. સૂર્યાસ્ત સમયે ગ્રસ્ત વ્યક્તિએ ક્યારેય સુવાય નહીં. અને જેવા સોબરી ઋષિ ઉઠ્યા છે, પત્નીએ સંધ્યાની વાત કરી ત્યારે સોબરી ઋષિ પૂછે છે કે આ વળી સંધ્યા એટલે શું? સંધ્યા વંદન કરવાનું પણ ભૂલી ગયા હતા અને સંધ્યા શબ્દ પણ વિસરાઈ ગયો હતો. અને ત્યારે એને યાદ આવ્યું કે અરે આ મેં શું કર્યું? અહો ઇમં પશ્યત મે વિનાશમ તપસ્વી ન સચ્ચરિત વ્રતસ્ય અંતર્જલે વારી ચર પ્રસંગાત પ્રચાવિતમ બ્રહ્મચિરમ ધૃતમ યત. અરે મેં આ શું કર્યું? હું એટલો મોટો તપસ્વી હતો, અખંડ જે છે વ્રતનું ધારણ કરી અને હું જળમાં રહીને તપસ્યા કરતો હતો, પરંતુ વારીચર પ્રસંગાત અર્થાત કે માછલી અને માછલાની જે રમત જોઈ, જળ ક્રીડા જોઈ, એનાથી જે છે હું મોહિત થયો. આંખ દ્વારા કામ જે છે મારા હૃદયમાં આવ્યો અને મેં મારો જ વિનાશ કરી નાખ્યો. મેં જીવનભર તપસ્યા કરી અને જે પુણ્ય પ્રાપ્ત કર્યું હતું, જીવનભર તપસ્યા કરીને જે સાધનાની મેં પ્રાપ્તિ કરી હતી, એક જે છે માછલીના પ્રસંગથી મેં બધી જ સમાપ્ત કરી દીધી. એટલું જ નહીં, એકાદ કન્યા સાથે લગ્ન કર્યા હોત તો વાંધો નહોતો, પરંતુ આ 50 કન્યા સાથે લગ્ન કરી અને 5000 બાળકોનું પરિવાર મેં ઊભું કર્યું. સંતો કહે છે 32 ભાતના ભોજન જમતા ભેળી કરી છે ભામ, એમાં ક્યાંથી સાંભળે રામ. 32 ભાતના ભેળી કરી છે ભામ, એમાં ક્યાંથી સાંભળે રામ. ભાતના ભોજન જમતા ભેળી કરી છે દાન પૂર્ણથી દૂર રહ્યો તું, દાન પૂર્ણથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં. સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ કાને કરશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું કાને કરશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધે શ્યામ. સાસ છૂટશે સાસ છૂટશે નાડી છૂટશે, પ્રાણ નહીં રહે તારા અંગમાં, રંગાઈ
बत्रीस भातना भोजन जमता भेड़ी करी छे भाम एमा क्यांथी सांभरे राम। 32 भातना भोजन जमता भेड़ी करे छे भाम। भाम એટલે ખબર પડે ને? ભામ એટલે શું? બોલો તો ખરા. टाबरियाओ। हवे आटलू बधो मोटो संसार होय कोनी इच्छा पूरी करवी? एक रिसाय, एक ने राजी राखो तो बीजो रिसाय, बीजा ने राखो राजी राखो तो त्रीजो रिसाय। सबरी ऋषि ने आज पेट भरीने पछतावो थयो
કે ક્યાં હું એકાંતમાં જે છે નિવાસ કરી પરમાત્માને આરાધના કરતો હતો અને ક્યાં કારણ વગર જે છે મેં આ ગ્રસ્થાશ્રમનો સ્વીકાર કર્યો અને મારી જીવનની જે શાંતિ હતી, મારી જીવનની જે સાધના હતી, બધી જે છે સમાપ્ત થઈ ગઈ. અંતરજલે વારી ચર પ્રસંગાત, પાણી અંદર માછલીને જોયા અને મને આ વૈભવ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. અને એટલે જ સોબરી ઋષિ પોતાના હૃદયના ઉદ્ગાર જે છે, હૃદયના ઉદ્ગાર જે છે પ્રગટ કરે છે કે સંગમ ત્યજેત મિથુનો વ્રતિનામ મોક્ષો સર્વાત્મના ન વિસર્જિત બહિરિન્દ્રિયાણી એકશ્ચરણ રસી ચિત્તમનંત ઈશે યુંજિત તદ્વૃતિ સાધુ ચિત પ્રસંગ. સંગમ ત્યજેત મિથુનો વ્રતિનામ મોક્ષ, જેણે મોક્ષની ઈચ્છા હોય એણે જે છે ભોગી લોકોનો સંગ જે છે ન કરાય. એટલું જ નહીં, પોતાની જે ઇન્દ્રિયો છે એના પર પણ ક્યારેય વિશ્વાસ ન કરાય. કોઈ વ્યક્તિ એમ માને કે હું હવે જીતેન્દ્રિય થઈ ગયો છું, મારું મન જે છે મારા વશમાં છે, તો ક્યારેય પણ એવી કલ્પના કરવી નહીં. સોબરી ઋષિ કહે છે કે એક જ ચરણ રસી ચિત્ત અનંતેશ, કે હું એકલો જ રહેતો હતો, મારી સાથે બીજું કોઈ ન હતું. અને ભગવાન અનંતની અંદર, વિષ્ણુની અંદર મેં મારા ચિત્તને લગાવ્યું હતું, પરંતુ થોડો પ્રસંગ કર્યો, થોડો દ્રશ્ય જોયું, થોડો સંગ કર્યો માછલીનો, અને મારી આ દશા થઈ છે. હું એકલો જ તપસ્વી જળની અંદર નિવાસ કરતો હતો અને એકમાંથી જે છે 5000 જે છે સંતાનો, 5000નું પરિવાર મેં ઊભું કર્યું. અને આ પરિવાર એકવાર ગ્રસ્થાશ્રમમાં આવો પછી ક્યારેય પણ કોઈના મનોરથ પૂર્ણ થતા, એક પછી એક મનોરથ જાગ્યા જ કરે છે. પહેલા તો વિચાર કરે છે કે લગ્ન થઈ જાય તો સારું, લગ્ન થઈ ગયા પછી વિચાર કરે છે કે સંતાન થાય તો સારું, સંતાન થઈ ગયા પછી વિચાર કરે છે, પછી મનોરથ કરે છે કે હવે મોટા થઈ જાય તો સારું, મોટા થઈ ગયા. પછી વિચાર કરે છે કે ડિગ્રી મળી જાય તો સારું, ડિગ્રી મળી ગઈ. પછી વિચાર કરે નોકરી મળી જાય તો અમારે શાંતિ, નોકરી પણ મળી ગઈ. પછી વિચાર કરે લગ્ન થઈ જાય તો અમારે શાંતિ, લગ્ન પણ થઈ ગયા. પણ તોય શાંતિ જે છે આપણાથી 10 ફૂટ દૂર જ રહે છે. વિચાર કરે છે કે દીકરાને ત્યાં દીકરા થશે, થોડાક મોટા થઈ જાય, હરતા ફરતા થઈ જાય, પોતાની જાતે સ્કૂલે જતા થઈ જાય, પછી અમારે હરિદ્વાર જવું છે ને હરિદ્વાર જઈને ભજન સિવાય બીજું કંઈ કરવું. અને જ્યારે પણ હરિદ્વાર જઈશું ત્યારે એક ખાખરાનો ડબ્બો ભરીને લઈ જશું, અથાણું લઈ જશું. હા, એ તો સાથે જ હોય ને જ્યાં જઈએ. અને પછી કહે છે કે અમે ત્યાં જઈને ભજન કરશું. હવે જેની રૂમમાં ખાખરાનો, મઠિયાનો, અડદિયાનો ડબ્બો પડ્યો હોય, જેની રૂમમાં જે છે અથાણાનો ડબ્બો પડ્યો હોય, એનું ભજનમાં મન લાગે ખરું, બરોબર. પરંતુ મનોરથ જે છે ક્યારેય પૂર્ણ થતા નથી. સોબરી ઋષિ કહે છે કે નાંતમ વ્રજામ્ય વે કૃત્ય મનોરથાનામ માયા ગુણેરતમતિર વિશેર્થ ભાવ. પતિ પત્ની જે છે આપસમાં મનોરથ કરે છે, આમ કરશું, આમ કરશું, આમ કરશું, આમ કરશું. એ મનોરથ જે છે ક્યારેય પૂર્ણ થતા નથી. કારણ કે ગ્રસ્થાશ્રમમાં આવ્યા પછી વિષય, 5 ઇન્દ્રિયોના જે વિષય છે એને જ ગ્રસ્ત વ્યક્તિ સત્ય માને છે. કે સારું ખાવું તો જોઈએ ને, સારું પીવું તો જોઈએ ને, સારું પહેરવું તો જોઈએ ને. આ બધી વસ્તુમાં જે છે અર્થ દ્રષ્ટિ કરે છે, સત્ય દ્રષ્ટિ કરે છે. અને એથી કરીને ગૃહસ્થાશ્રમી વ્યક્તિના મનોરથ ક્યારે પૂર્ણ થતા નથી. લોકો પહેલા કહેતા હતા કે જ્યારે ઘડપણ આવશે ત્યારે ગોવિંદના ગુણ ગાશું. પછી ઘડપણમાં કોઈ ગોવિંદના ગુણ ગવાતા નથી. આ રીતે સોબરી ઋષિને પશ્ચાતાપ થયો છે. પછી પોતાની પત્નીઓને કહે છે કે હવે તો એક જ રસ્તો છે કે આપણે આ પુત્ર પરિવાર જે છે ઘરબાર છોડી અને વનમાં જઈ અને તપસ્યા કરીએ, અને તો જ આપણા જીવનમાં શાંતિ મળશે. સોબરી ઋષિ તપસ્યા કરવા માટે તૈયાર થયા છે, વનમાં જાય છે. સાથે સાથે એની પત્નીઓ પણ સાથે આવે છે. અને આ રીતે સોબરી ઋષિ વળી પાછા પોતાના મનને ભગવાનની અંદર લગાવે છે. જો પહેલા જે છે મન ભગવાનમાં લાગેલું જ હતું, કારણ વગર વચ્ચે જે છે ઉપાધિ ઊભી કરી અને વળી પાછું છેલ્લે તો વનમાં જવું જ પડ્યું. એક દ્રષ્ટાંત આવે છે ને
કે એક ઝાડની નીચે એક મજૂર વ્યક્તિ જે છે બપોરના સૂતો હતો. બપોર સુધી ખેતરમાં કામ કર્યું પછી ઝાડ નીચે જઈને સૂઈ જાય છે. હવે એ ઘસઘસાટ ઊંઘતો હતો. એ સમય દરમિયાન એક ભણેલો ગણેલો વ્યક્તિ જે છે ત્યાંથી પસાર થાય છે. એણે જોયું કે આ વ્યક્તિ ઝાડ નીચે સૂતો છે, આળસુ થઈને સૂતેલો છે, કામ નથી કરતો, અને લાવો તો એને જગાડું. અને એટલે હલબલાવીને એને જગાડ્યો છે અને કહ્યું છે કે ઊભો થા, તારા જેવા આળસી લોકો જે છે કામ નથી કરતા અને દિવસે સૂઈ રહેશે, એટલા માટે જ આપણો દેશ પાછળ છે, કંઈક કામ કર. તો પેલો મજૂર કહે છે કે હું કામ કરવાથી શું મળશે? તો પેલો કહે છે કે કામ કરીશ તો તને પૈસા મળશે, પછી તને વધારે પૈસા મળશે, ત્યાર પછી તો એનાથી પણ વધારે પૈસા મળશે. પછી શું થશે? તો કહે છે કે પછી તારા લગ્ન થશે. પછી શું થશે? તો કે લગ્ન પછી તને સંતાન થશે. ત્યાર પછી શું થશે? તો કહે છે કે સંતાન ભણી ગણીને મોટા થઈને નોકરી કરશે. ત્યાર પછી નોકરી કરશે, ત્યાર પછી એના લગ્ન થશે અને એ તને જે છે સુખી કરશે. તો પેલો મજૂર કહે છે કે અત્યારે હું સુખ શાંતિથી સૂતેલો જ હતો. આટલી ઝંઝટ કર્યા પછી મારે સુખી થવું હોય તો અત્યારે હું સુખમાં જ હતો, મને શું કામ જગાડ્યો? સમજ્યા કે નહીં વાત? આટલું બધું કર્યા પછી જો આ જ કરવાનું હોય તો અત્યારે સુખી જતો. પરંતુ વ્યક્તિ વિચાર કરે છે કે આટલા અખતરા કરી જોઉં, આ કરીશ તો આમ મળશે, આ કરીશ તો આમ મળશે. સોબરી દેશી છે, પત્નીઓને લઈ અને વનમાં જાય છે, તપસ્યા કરે છે અને આ રીતે પશ્ચાતાપ કરે છે. સુખદેવજી કહે છે કે ત્યાર પછી સુંદર જે છે યયાતિ રાજાની કથા આવે છે. યયાતિ રાજાને જે છે 6 દીકરાઓ હતા. યતિ, યયાતિ, સંયાતિ, રાયતિ, વીતિ અને કૃતિ. આ 6 દીકરાઓ હતા. સૌથી મોટો દીકરો હતો, એનું નામ હતું યતિ. યયાતિ રાજાએ કહ્યું કે હે યતિ, તમે લગ્ન કરી લો. તો યતિ કહે છે કે મારે લગ્ન નથી કરવા. આ રીતે સંન્યાસ ધારણ કરે છે. હા, નહુષ રાજાને 6 સંતાનો હતા, 6 દીકરાઓ હતા. સૌથી મોટા યતિ, ત્યાર પછી યયાતિ, સંયાતિ, રાયતિ, વીતિ અને કૃતિ. તો નહુષ રાજાએ પોતાના મોટા દીકરાને સંન્યાસ લેવાની ગ્રસ્થાશ્રમ સ્વીકારવાની વાત કરી. ત્યારે મોટો દીકરો જે છે એ કહે છે કે મારે ગ્રસ્થાશ્રમમાં નથી જવું, હું તો સંન્યાસી બની જઈશ. ત્યાર પછી બીજા દીકરા હતા યયાતિ, એને રાજ્યનો ભાર સોંપે છે અને નહુષ રાજા જે છે એ નિવૃત્ત થઈ જાય છે. કારણ કે નહુષ રાજાને અગસ્ત્ય ઋષિએ શાપ આપ્યો હતો, એટલે એ પણ સ્વર્ગને છોડી અને પૃથ્વીલોક ઉપર નિવાસ કરે છે. હવે યયાતિ રાજાની કથા આવે છે. રાજા પરીક્ષિત સુખદેવ મુનિના ચરણોમાં નિવેદન કરે છે કે યયાતિ રાજાએ શુક્રાચાર્યની કન્યા દેવયાની સાથે લગ્ન કર્યા. યયાતિ તો ક્ષત્રિય હતા, શુક્રાચાર્ય બ્રાહ્મણ હતા. તો આ ક્ષત્રિય અને બ્રાહ્મણના લગ્ન જે છે કેવી રીતે શક્ય બન્યા? ત્યારે સુખદેવજી કહે છે કે રાજન, શુક્રાચાર્યની કન્યા દેવયાની અને વૃષપર્વા નામના રાજાની કન્યા શર્મિષ્ઠા બંને જે છે કોઈ સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે. એ કન્યાઓ જે છે સ્નાન કરી રહી હતી. એ દરમિયાન ભગવાન શિવજી નંદી ઉપર સવાર થઈ અને ત્યાંથી પસાર થાય છે. વિક્ષવ્રજંતમ ગિરીશમ સહ દેવ્યા વૃષસ્થિતમ સહસોત્તીર્ય વાસાંસી પરિધુર્વિડિતા સ્ત્રીય. આ રીતે શર્મિષ્ઠા અને દેવયાની સરોવરમાં સ્નાન કરી રહ્યા હતા. ભગવાન શિવને જે છે નંદી પર વિરાજમાન થઈને જતા જોયા. શર્મિષ્ઠા જલ્દી સરોવરમાંથી બહાર નીકળી અને કપડાં પહેરવા લાગે છે. પરંતુ ભૂલથી એણે પોતાની બહેનપણી જે દેવયાની છે એના કપડાં પહેરી લીધા. ઉતાવળમાં ભૂલથી તો નહીં, પરંતુ ઉતાવળમાં એના કપડાં પહેરી લીધા. અને આ રીતે જ્યારે દેવયાનીના કપડાં શર્મિષ્ઠાએ રાજાની કન્યાએ પહેરી લીધા, ત્યારે દેવયાની જે છે ક્રોધ કરે છે અને ક્રોધમાં કહે છે કે જો તો ખરા,
આણે કેટલું ખોટું કામ કર્યું છે કે જે વસ્ત્રો મેં પહેરેલા હતા એ વસ્ત્રો શર્મિષ્ઠાએ પહેરી લીધા છે. ક્ષત્રિયો તો જે છે અમારા આશીર્વાદથી જ, બ્રાહ્મણોના આશીર્વાદથી જ રાજપતિને પામ્યા છે, અને રાજાની કન્યાએ જે છે મારા વસ્ત્રો પહેરી લીધા છે. જેમ શુદ્ર વ્યક્તિને ક્યારેય વેદવાણી શીખવા નથી મળતી, વેદવાણીના અધિકારી નથી, એ રીતે શર્મિષ્ઠા પણ મારા વસ્ત્રો પહેરવાને લાયક નથી. આમ જ્યારે કડવી વાણી કહી છે ત્યારે શર્મિષ્ઠા પણ જે છે ક્રોધમાં ને ક્રોધમાં કહે છે. ગુરુપુત્રીને કહે છે, દેવયાનીને કહે છે કે હે દેવયાની, તું આ રીતે જેમ આવે એમ બોલે છે, પરંતુ તને ખબર નથી કે તારી શક્તિ શું છે. નિત્ય પ્રતિ તારા પિતા અમારે આંગણે આવી અને ઉભા રહે છે, કંઈક ને કંઈક દાન પુણ્યની ઈચ્છાથી ઉભા રહે છે. આ રીતે બંને બહેનપણીઓ વચ્ચે ઝઘડો થયો અને શર્મિષ્ઠા રાજાની પુત્રી હતી. એણે પોતાની બહેનપણી દેવયાનીને બાજુમાં જે કૂવો હતો સુકાયેલો, એ કૂવાની અંદર ધક્કો મારીને અંદર પાડી દીધી છે. અને ત્યાર પછી શર્મિષ્ઠા રાજાની કન્યા જે છે એ પોતાના મહેલમાં આવી જાય છે. હવે આ જે છે આ કન્યા જે છે દેવયાની જે છે કૂવામાં પડેલી છે. એ સમયે યાતિ નામનો રાજા જે છે પોતાના સૈનિકો લઈને ત્યાંથી પસાર થાય છે. કૂવામાંથી કંઈક અવાજ આવ્યો, રાજા સૈનિકોને ત્યાં મોકલે છે. દેવયાનીને પડેલા જોયા એટલે રાજા સ્વયં ત્યાં જઈ પોતાનો હાથ દેવયાનીના હાથમાં લઈ અને એને બહાર કાઢે છે. જેવા એને બહાર કાઢ્યા પછી બધી વાત કરી, એને વસ્ત્રો પહેરવા માટે આપે છે. પરંતુ દેવયાની કહે છે કે હે યાતિ રાજા, તમે મારો હાથ પકડી મને કૂવામાંથી બહાર કાઢી છે, એટલે તમે જ હવે મારું પાણી ગ્રહણ કરો. ત્યારે યાતિ રાજા કહે છે કે તું તો ક્ષત્રિયની કન્યા છું, તું તો બ્રાહ્મણની કન્યા છે અને હું ક્ષત્રિય છું. તારા અને મારા જે છે લગ્ન કેવી રીતે સંભવ છે? ત્યારે દેવયાની કહે છે કે બૃહસ્પતિના શિષ્ય કચ્છ એ મારા પિતા પાસે વિદ્યાભ્યાસ માટે આવતા હતા. હું એની અંદર આસક્ત થઈ હતી. મેં એની સાથે સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ એણે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર ન કર્યો અને ઉપરથી મને શાપ આપ્યો કે જા, તને કોઈ બ્રાહ્મણ પતિ મળશે જ નહીં, અને એટલા માટે હવે તમે જ મારું પાણી ગ્રહણ કરો, તમે જ મારો સ્વીકાર કરો. આ રીતે યાતિ રાજાએ દેવયાનીનો સ્વીકાર કર્યો છે. દેવયાની પોતાના પિતા પાસે જાય છે અને આ જે ઘટના બની હતી બધાની વાત કરી. એટલે શુક્રાચાર્ય જે છે એ દુખી થઈ ગયા. પોતાની કન્યા દેવયાનીને કહે છે કે હે દેવયાની, હવે આપણે આ વૃષ પરવા રાજાના રાજ્યમાં આપણે રહેવું નથી. આપણે ગમે ત્યાં જઈશું, આપણે આજીવિકા આપણે કમાઈ લઈશું. આમ કહીને શુક્રાચાર્ય પોતાની કન્યા દેવયાનીને લઈ રાજાનું નગર છોડીને જવા લાગ્યા. એટલામાં રાજા વૃષપર્વા શુક્રાચાર્ય પાસે આવીને કહે છે કે મહારાજ, તમે આ રીતે નિરાશ થઈ રિસાઈને જાઓ નહીં, તમે જેમ કહેશો એમ હું કરીશ. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે મને પૂછવાની શું જરૂર છે? મારી કન્યા છે અને તું પૂછી જો. વૃષપર્વા રાજા જે છે કન્યાને પૂછે છે, દેવયાનીને પૂછે છે. ત્યારે દેવયાની કહે છે કે હું જ્યારે સાસરીમાં જાઓ, મારા પતિ પાસે જાઓ, ત્યારે તમારી કન્યા જે છે એ મારી દાસી બની, મારી નોકરાણી બનીને મારી સાથે આવે, પરંતુ એક શરત કે ક્યારેય પણ જે છે મારા પતિ સાથે ગ્રસ્થાશ્રમ ન માંડે. આવી શરત કરી ત્યારે જે છે રાજાએ સ્વીકાર કર્યો છે. શુક્રાચાર્યના રાજ્યમાં રહ્યા છે. સમય આવે દેવયાની અને દાસી બનીને શર્મિષ્ઠા યાતિ રાજાને ત્યાં જાય છે. સમય આવે એને બે સંતાનો થયા, બે દીકરા થયા, અને યદુ તુર્વસુ નામના બે દીકરા દેવયાનીને થયા. દ્રુહ્યુ, અનુ અને પુરુ એ જે છે શર્મિષ્ઠા થકી થયા. શર્મિષ્ઠાને જ્યારે ખબર પડી કે મારા પતિ જે છે દેવયાનીને જ્યારે ખબર પડી કે મારા પતિએ શર્મિષ્ઠા સાથે પણ જે સંસાર માંડ્યો છે,
ત્યારે શર્મિષ્ઠ દેવિયાની પાછા રિસાય અને પિયરમાં જાય છે. પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરી અને જેવી વાત કરે છે કે તરત જ શુક્રાચાર્ય યયાતિ રાજાને શાપ આપે છે કે જા, અત્યારે ને અત્યારે તું ઘરડો થઈ જઈશ. સાવધાન થઈને સાંભળજો. શુક્રાચાર્ય યયાતિ રાજાને શાપ આપ્યો અને શાપ આપતાની સાથે જ યયાતિ રાજાને ઘડપણ આવી ગયું છે. યયાતિ રાજા કહે છે કે અતૃપ્તોસ્મદ્ય કામાનામ બ્રહ્મન દુહિતરિસ્મતે વ્યત્યસ્તતામ યથા કામમ વયસા યોબિદાસતે. યયાતિ રાજા પોતાના સસરા પાસે જઈ શુક્રાચાર્ય પાસે જઈને કહે છે કે હજી હું જે છે સંસારના ભોગોથી તૃપ્ત નથી થયો. તમે કંઈક એવી વ્યવસ્થા કરો કે જેથી કરીને મારા મનોરથ પૂર્ણ કરી શકો. ત્યારે શુક્રાચાર્યએ કૃપા કરી અને એક વ્યવસ્થા કરી આપી. વ્યવસ્થા શું કરી આપી? શુક્રાચાર્ય કહ્યું કે તારે જે છે 5 સંતાન છે અને 5 સંતાનમાંથી કોઈ વ્યક્તિ, કોઈ તારો પુત્ર તને જો છે પોતાની યુવાની આપે અને તારું ઘડપણ લઈ લે તો જ તું યુવાની પાછી પ્રાપ્ત કરી શકીશ, બાકી બીજો કોઈ રસ્તો નથી. યયાતિ રાજાએ પોતાના મોટા દીકરાને પૂછ્યું કે બેટા, તારી યુવાની મને તો આપીશ? મોટો દીકરો કહે છે કે પિતાજી, હજી તમે સંસાર જોયો નથી, મારી યુવાની તમને કેવી રીતે આપી શકું? ત્યાર પછી બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું. બધા જ લોકો, બધા જ દીકરાઓ ના કહેશે. અંતમાં 5મો દીકરો હતો પુરુ. એની પાસે જઈને યયાતિ રાજા જે છે કહે છે કે બેટા, તારી યુવાની તો મને આપી દે. ત્યારે પુરુષ શું કહે છે કે હે પિતાજી, ઉત્તમશ્ચિંતિતમ કુર્યાત પ્રોક્તકારી તો મધ્યમઃ અધમો શ્રદ્ધયા કુર્યાત અકર્તુચ્ચરિતમ પિતુઃ. કે ઉત્તમ દીકરો તો એ જ છે કે પિતાના મનનો ભાવ જાણી અને એની સેવા કરવાનું ચાલુ કરી દે. મધ્યમ પ્રકારનો દીકરો એ છે કે પિતાના કહ્યા પછી પિતાનું કામ કરે. અને અધમ પ્રકારનો દીકરો એ છે કે વારંવાર પિતા કહે છે છતાં પણ એ કામ પાર પાડતો નથી. એટલે હું તો તમારો ઉત્તમ દીકરો છું, લાવો તમારું ઘડપણ ને મારી જવાની તમે લઈ લો. આ રીતે પુરુની જવાની જે છે યુવાની યયાતિ રાજાએ લઈ લીધી છે. અને ત્યાર પછી કેટલાય વર્ષો સુધી જે છે દેવ્યાની સાથે ગ્રસ્થાશ્રમને આગળ વધારે છે. પરંતુ આ રીતે વર્ષો સુધી ગ્રસ્થાશ્રમમાં રહ્યા, ખૂબ ખૂબ ખાધું પીધું, ખૂબ વ્યવહાર કર્યા, ખૂબ રાગરંગ મનાવ્યા છે. એક દિવસ યયાતિ રાજાને એમ થયું કે અરે, આ બધું મેં શું કર્યું? પોતાની પત્ની દેવ્યાની જે છે એને બોલાવી નજીક પાસે બેસાડી અને યયાતિ રાજા એક એને કથા સંભળાવે છે. સાવધાન થઈને સાંભળજો. આ કથા કોની કથા છે અને શા માટે સંભળાવે છે તમારે નક્કી કરવાનું છે. યયાતિ રાજા પોતાની પત્ની દેવયાનીને કહે છે કે હે દેવયાની, એક તને હું કથા સંભળાવું છું, સાવધાન થઈને તું સાંભળ. કે જંગલની અંદર એક બકરો હતો, અલમસ્ત બકરો, મોટી એની દાઢી હતી, હૃષ્ટપુષ્ટ હતો અને ઘણી બધી બકરીઓની સાથે એ જંગલમાં ફરતો હતો. એક દિવસ એ બકરાએ જોયું કે જંગલમાં એક સુકાયેલો કૂવો છે અને એની અંદર એક બકરી પડેલી છે. તો આ બકરાને જે છે બકરી ગમી ગઈ. વિચાર કરે છે કે આને હવે મારે બહાર કાઢવી છે. પરંતુ કેવી રીતે બહાર કાઢી છે? બકરાને મોટા મોટા 2 શિંગડા હતા. કૂવાથી દૂર જઈ અને ભોંયરું ખોદતા ખોદતા, ટનલ બનાવતા બનાવતા એ બકરો જે છે છેક કૂવાના તળિયા સુધી પહોંચી ગયો. કૂવાની દિવાલને જે છે શિંગડાથી તોડી નાખી અને બકરીને કૂવામાંથી બહાર કાઢે છે. આ કથા કોણ સંભળાવે છે? યયાતિ રાજા પોતાની પત્ની દેવયાનીને સંભળાવે છે કે બકરો એટલો બધો બુદ્ધિમાન હતો, હોશિયાર હતો કે યુક્તિથી જે છે બકરીને કૂવામાંથી બહાર કાઢી અને હવે એ બકરીની સાથે જ જ્યાં ત્યાં ફર્યા કરતો હતો. સૈકો જ વૃષસ્તા સંભવિનામ પ્રતિવર્ધના રેમે કામ ગ્રહગ્રસ્ત આત્માનમ નાવ બુદ્ધ્યત તમેવ પ્રેષ્ઠતમ્યા રમમાણમ જાન્યા વિલોક્ય કૃપ સંવિજ્ઞા નામરિષદ બસ્ત કર્મતત. હવે એ કૂવામાંથી બહાર કાઢેલી બકરી સાથે રમતો હતો
પરંતુ એક દિવસ કૂવામાંથી બહાર નીકળેલી બકરીએ જોયું કે આ બકરો જે છે એ બીજી બકરીઓ સાથે પણ ફર્યા કરે છે, રમે છે, બીજી બકરીઓ સાથે પણ રમે છે. જય શ્રી જય શ્રી બોલીએ દ્વારિકાધીશ કે बोले भागवत भगवान की जय. तो महामुनि सुखदेव जी કહે છે કે રાજન, આ રીતે કૂવામાંથી બહાર નીકળેલી બકરીએ જોયું કે આ બકરો જે છે બીજી બકરીઓ સાથે પણ ફરે છે, અને એટલા માટે એ બકરી રિસાઈને પોતાના જે સ્વામી હતા, માલિક હતા, એની પાસે જતી રહેશે. સાંભળ્યું છે ભાગવત કથાની અંદર ક્યારે બકરા બકરીની વાત આવે છે? સાંભળ્યું છે? તો બકરો જે છે, બકરી જે છે પોતાના સ્વામી પાસે જતી રહેશે, અને એનો સ્વામી, એનો માલિક જે છે કોઈ બ્રાહ્મણ હતો. જેવી બકરી એના સ્વામી પાસે ગઈ એટલે તરત જ આ બકરો જે છે પાછળ બે બે કરતો એની પાસે પહોંચી ગયો. એટલે બ્રાહ્મણને જરા ક્રોધ આવે છે અને બકરાનું એક અંગ કાપી નાખે છે. બકરો ખૂબ આજીજી કરે છે, વિનંતી કરે છે, ખૂબ રડે છે. ત્યારે બકરીના માલિક જે હતા, સ્વામી હતા, એને દયા આવે છે અને બકરાનું અંગ જે છે પાછું જોડી આપે છે. અને આ રીતે આ બકરો જે છે ફરીવાર એ બકરીની સાથે સુખપૂર્વક જે છે પોતાના સંસારને આગળ વધારે છે. આ કથા યયાતિ રાજા પોતાની પત્ની દેવયાનીને સંભળાવે છે. એટલે આ કોઈ બકરા બકરીની કથા નથી, પરંતુ પોતાની જ આ કથા છે. પોતે જે રીતે દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી અને એની સાથે સંસાર માંડ્યો, આ બકરાની કથા દ્વારા એ પોતાની જ કથા સંભળાવે છે. આગળ યયાતિ રાજા કહે છે કે હે દેવયાની, ન જાતો કામ કામા નામ ઉપભોગે ન શામ્યતે હવિષ્યા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા ભી વર્તતે. યયાતિ રાજા પોતાની પત્નીને કહે છે કે હે દેવી, આ બકરાનું ચરિત્ર જોઈ અને મેં એટલું જ નક્કી કર્યું કે અગ્નિની અંદર એક એક ટીપું જે છે, એક એક ચમચી ઘીની આહુતિ આપવાથી અગ્નિ ક્યારેય શાંત નથી થતો, ઉલટાનો વધે છે. અને એટલા માટે આ તૃષ્ણા જે છે દિવસે ને દિવસે વધતી જાય છે. ઇન્દ્રિયોને જેટલા પણ તમે ભોગ આપશો એ ઇન્દ્રિય જે છે શાંત નહીં થાય, ઉલટાની દિન પ્રતિદિન વધવા જ લાગશે. યયાતિ રાજા પોતાની પત્ની દેવયાનીને કહે છે કે યદાના કુરુતે ભાવમ સર્વભૂતેશ્વ મંગલમ સમદ્રષ્ટે સદા પુંસ સર્વા સુખમયાદિશ. જ્યારે વ્યક્તિ પ્રાણી માત્રની અંદર જે છે, જ્યારે વ્યક્તિ પ્રાણી માત્રની અંદર સંભાવ ધારણ કરે છે, પ્રાણી માત્રના કલ્યાણની ભાવના કરે છે, ત્યારે આખું જગત એને જે છે સુખમય દેખાય છે. હે દેવી, હે દેવયાની, યાદુષ્ટ જા દુર્મતિ ફીર, વ્યક્તિ જે છે જે દુર્બુદ્ધિ છે અર્થાત કે અજ્ઞાની વ્યક્તિ છે, જે તૃષ્ણાને આખી જિંદગી છોડી નથી શકતો, એ તૃષ્ણાને છોડવામાં જ આપણા જીવનનું કલ્યાણ છે. હે દેવી, સાવધાન તમે સાંભળો કે જેણે જીવનમાં શાંતિ જોઈતી હોય એણે તૃષ્ણાનો ત્યાગ કર્યા વગર બીજો કોઈ રસ્તો જ નથી, બીજો કોઈ છુટકારો નથી. અને એટલા માટે યયાતિ રાજા પોતાની પત્નીને કહે છે કે હે દેવી, માત્રા સ્વસ્રા દુહિત્રાવા ના વિવિકતા સનો ભવેત બલવાન ઇન્દ્રિયગ્રામો વિદ્વાન સમીપે કરશતી. પોતાની માતા સાથે, પોતાની બહેન સાથે, પોતાની કન્યા સાથે પણ, યુવાન થયેલી કન્યા સાથે પણ વ્યક્તિએ એક આસન ઉપર બેસવું ન જોઈએ. કારણ કે બલવાન ઇન્દ્રિયગ્રામો વિદ્વાન સમીપે કરશતી, ઇન્દ્રિયોનો સમૂહ એટલો બધો બળવાન છે કે મોટા મોટા વિદ્વાનોને પણ જે છે પોતાના તરફ ખેંચી લેશે, વાસનાના વિષય તરફ, વિષ તરફ એ ખેંચી લેશે.
હે દેવી, મેં 1000 વર્ષ સુધી જે છે તારી સાથે ગ્રસ્થાશ્રમનું સુખ લીધું અને છતાં પણ મારી ઈચ્છાઓ જે પૂર્ણ થઈ નથી. અને એટલા માટે હવે હું વિચાર કરું છું કે આ બધો ગ્રસ્થાશ્રમનો ત્યાગ કરી વનમાં જઈ એકાંતમાં નહીં અને પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરીએ, પશુ પક્ષીઓની સાથે વિચરણ કરશું અને આ રીતે આપણે જીવનમાં પરમ સુખની પ્રાપ્તિ કરી શકશું. યાતિ રાજા કહે છે કે હે દેવી, દ્રષ્ટમ શ્રુતમ અસદ બુદ્ધવા નાનુધ્યાયન સંવિશે સંસ્થિતિમ ચાત્મનાશન ચ તત્ર વિદ્વાંસ આત્મદ્રિક. જે કંઈ આંખ થકી દેખાય છે, જે કંઈ સુખો આંખ થકી દેખાય છે અને જે સુખો આંખ થકી નથી દેખાતા પરંતુ કેવલ શાસ્ત્રોથી સાંભળ્યા છે કે સ્વર્ગની અંદર આવું સુખ હોય છે, સ્વર્ગની અંદર આવા સુખ હોય છે, આવી અપ્સરા હોય છે, આ હોય છે, તે હોય છે, આ બધું જ આંખેથી જોયેલું અને કાનેથી સાંભળેલું બધું જ જે છે નશ્વર છે. આમાં કોઈ પણ સત્ય વસ્તુ નથી. માટે હે દેવી, આની અંદર જો આસક્ત થશું તો આપણા આત્માનો વિનાશ થશે. ભૌતિક પદાર્થમાં આસક્ત થશું તો આત્માનો વિનાશ થશે અને સ્વર્ગના કાનથી સાંભળેલા જે ભોગો છે એની અંદર આસક્તિ રાખશું તો પણ આપણો વિનાશ થશે. આમ કહી અને યતિ રાજા જે છે ચારે દિશાઓનું રાજ્ય પોતાના 4 સંતાનોને સોંપી અને સ્વયં જે છે તપસ્યા કરવા માટે નીકળી પડે છે. શ્રુત્વા ગાથામ દેવ્યાની મેને પ્રસ્તોભમાત્મનઃ ત્રિપુંસો સ્નેહ વ્યક્લવ્યાત પરિહાસમેવેરિતમ. આ રીતે દેવ્યાની જ્યારે પોતાના પતિની પાસેથી આ કથા સાંભળી ત્યારે દેવ્યાનીનો મોહ પણ જે છે એ દૂર થઈ જાય છે. અને એટલું જ નહીં, બંને પતિ પત્ની યાતિ અને દેવ્યાની જે છે વનમાં જઈ તપસ્યા કરે છે અને કૃષ્ણે મનસ સમાવેશ વિનુધોલ્લિંગમાત્મનઃ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પોતાનું મન લગાવી અને 3 પ્રકારના બંધન, 3 પ્રકારના શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, 3 શરીરથી મુક્ત થઈ અને પરમાત્માના પરમધામને પ્રાપ્ત કરે છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે. તો આ રીતે આ કથાની અંદર એટલું સમજવાનું છે કે તૃષ્ણા જે છે એ જ જીવ માત્રને દુઃખી કરનારી છે. જ્યારે યાતિ રાજાએ તૃષ્ણાનો ત્યાગ કર્યો અને પરમાત્માની શરણાગતિ સ્વીકારી ત્યારે જ એને જીવનમાં પરમ શાંતિનો અનુભવ થયો. આ રીતે સુંદર કથાનક સંભળાયું છે. આ સાથે જ આપણે 9મા સ્કંદની કથા શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કે જય. ખૂબ જ આનંદની વાત છે કે આશ્રમના અધિપતિ આદરણીય સ્વામીજી અહીંયા કથાની અંદર પધાર્યા છે અને એનું તાળીઓથી સ્વાગત કરીએ. ખૂબ પ્રેમાળ છે. કાલે અડધો કલાક સ્વામીજી સાથે બેઠા, ખૂબ જે છે એટલી બધી આત્મીયતાથી એમણે વાતો કરી કે વર્ષો જૂનો પરિચય હોય. તો સ્વામીજી જે છે લોક કલ્યાણની ભાવનાથી આ આશ્રમ એટલે કે ધામ બનાવ્યું છે, ભક્તિધામ, અને એમણે પુરુષાર્થ કર્યો, એણે વૃક્ષ વાવ્યું, તો એના ફળ આજે આપણે ખાઈ રહ્યા છીએ. વાત સમજ્યા કે? એટલે સ્વામીજીને જે છે તાળીઓથી ફરીવાર વધાવી લો અને પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદન કરીએ છીએ. એમનો ભક્તિભાવ સહજાનંદ સ્વામીના ચરણોમાં, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ખૂબ ખૂબ વધે. ભગવાન એમને ખૂબ ખૂબ સ્વસ્થ રાખે એ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. સ્વામીજી, તમારો ખૂબ ખૂબ આભાર. એમ જ સ્વામી આપનો ખૂબ 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 હૃદયપૂર્વક અમારું રાધે રાધે સેવા મંડળ આપનો આભાર વ્યક્ત કરે છે અને સાથે બીજા સંતોનો પણ આભાર વ્યક્ત કરે છે. અને સદાય અમારું મંડળ આપના અમે ઋણી રહીશું કે ફરી ભગવાન અહીં લાવે, સ્વામિનારાયણ ભગવાન અમને અને દ્વારકાધીશ પણ અહીં ફરી કથા કરાવે. અમે ભગવાન અમારો પત્ર મૂકીએ છીએ ઠાકોરજી આગળ
તો ફરી અમને આવું ચાન્સ આપે અને ટાઈમે સહેજ બી પૂરો ના હોય એવી ભગવાન કૃપા કરે. હવે સ્વામીજીનું નામ છે શ્રી મહંત શ્રી ચંદ્રપ્રસાદજી મહારાજ. તેમનું સ્વાગત ચંદુ મામા કરશે. સાથે બીજા સંત પધાર્યા શ્રી તેમનું નામ લાલજી પ્રસાદ છે મહારાજ. અને એમને સારંગપુર 10 વર્ષ સેવા બજાવી અને આપણે કિશોરભાઈને પણ સારી રીતે ઓળખે છે. પણ એમનું સ્વાગત રત્નભાઈ કરશે. કોટી કોટી વંદન. સંત પધારે એટલે ભગવાન કરતા પણ રૂડું લાગે. અને ભગવાન પણ કાયમ કહે છે કે હું સંતનો સંતોથી હું જીવું છું અને સંતો જ મારું ઘર છે. અને કેટલાય પુણ્ય કરતા હોય ત્યારે તમારા ત્યાં સંત પધારે. આપણે બધા ભાગશાળી છીએ કે પહેલા દિવસે આપણે ગંગોત્રીથી આવ્યા હતા અને એમને બેસું પણ એમને નિકાલ પૂજા કરવાની હતી એટલે જડથી જતા રહ્યા. હું સ્વામીજીને વંદન કરું કે એમના અમૃત શબ્દો અમારા કર્ણ સુધી પહોંચાડે અને અમારું જીવન ધન્ય થાય એવી કૃપા કરજો. इष्टदेव भगवान स्वामीनारायण तथा व्यासासन विराजमान शास्त्री जी तथा संहिता करता देवो तथा यजमान परिवार बकाबाई दरेक यजमानो तथा दरेक वाला આજે તમે જે ભૂમિમાં પધાર્યા છો એ ભૂમિ શ્રી કૃષ્ણ ભગવાનની ભૂમિ છે. શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. 100 સાલ રહ્યા. 100 સાલ 100 વર્ષ જે પૃથ્વી પર રહ્યા તેમાં 100 વર્ષ ભગવાન દ્વારકામાં છે. દ્વારકા એ દ્વારકાધીશ ભગવાનની કર્મભૂમિ છે. પચીસ વર્ષની અંદર વૃંદાવન, મથુરા, ગોકુળ બધી જે લીલા આવી ગઈ ને 100 વર્ષની લીલા દ્વારકાની છે. દ્વારકાધીશ ભગવાને દુર્વાસા ઋષિને વચન આપેલું. સ્કંદ પુરાણની અંદર વ્યાસ ભગવાને લખેલું છે કે જ્યારે આ દ્વારકાધીશ અને રુક્ષ્મણી જ્યારે દુર્વાસાને લેવા ગયા છે પછી જ્યારે રહ થયો, જીતા છે, શ્રાપ થયો છે, ત્યાર પછી પોતે લાવ્યા છે અને એમને રાજી કર્યા છે. પછી એમની માગણી કરી છે તમે અહીં કાયમ નિવાસ કરીને રહો. ત્યારે સામે દુર્વાસા ઋષિએ પણ માગણી કરી છે કે તમે આ ભૂમિનો ક્યારે પણ ત્યાગ ન કરો, 16 કળાએ અહીંયા હાજર રહો તો હું તમારી સાથે રહું. ત્યારે દ્વારકાધીશ ભગવાને વચન આપ્યું કે હું 16 કળાએ અહીંયા રહીશ અને ક્યારે પણ આ પૃથ્વીનો ત્યાગ નહીં કરું, તમારી સાથે કાયમ અહીં બિરાજમાન થઈને રહીશ. આજે દ્વારકાધીશ ભગવાન 16 કળાએ
અખંડ જો નિવાસ કરી રહ્યા હોય તો એ દ્વારકા કરીમાં છે. પોતાનું ઐશ્વર્ય સોળે કળાનું જે પંચભૂતનો દેહનો ત્યાગ કર્યો પ્રભાસ પાટણમાં, પછી એનું જે 16 કળાનું જે તેજ છે તે તેજ આ મૂર્તિમાં પ્રસ્થાપિત કર્યું છે ભગવાન. એવું આ દ્વારકા તીર્થ છે. દ્વારકામાં જે દુર્વાસા ઋષિ માગણી કરે છે કે મારા ને તમારા દર્શન કરવા આવશે તેને તમે શું આપશો, ત્યારે દ્વારકાધીશ સામે પણ કહે છે કે તમે શું આપશો, ત્યારે સામે અરસપરસ વચન દેવાના છે. જે મનુષ્ય દ્વારિકા આટલો શબ્દ બોલશે તેના પિતૃ નરકમાં પડ્યા છે તો સ્વર્ગમાં ગતિ કરશે. જે મનુષ્ય ચાલતો આવતો હશે એની કોઈ સેવા કરશે, એને કોઈ પાણી પીવાનું કમંડળું આપશે તો એક કમંડળું આપશે તો 1000 પરબ બાંધ્યાનું ફળ આપશે. જે મનુષ્ય અહીંયા આવશે અને ધજાના દર્શન કરશે ને દંડવત કરશે ને તેના ગમે તેવા પાપ હશે, બ્રહ્મ હત્યા જેવું પાપ હશે, એને અનેક પારકાનું અન્ન ખાધું હશે, એને ગુરુ પત્ની સાથે સારો વ્યવહાર ન કર્યો હોય, અનેક મહાન પાપ હશે, તે પાપને બાળીને ભસ્મ કરી નાખશે. જે મનુષ્ય ગોમતીમાં સ્નાન કરી અને દ્વારકાધીશના દર્શન કરશે તેને 1000 પિતૃનું કલ્યાણ કરીશ. કીડી મકોડી ભૂત પ્રેત આદિ ગમે ત્યાં ફરતો છે તો પણ હું એનું કલ્યાણ કરીશ. મનુષ્યનું હાડકું લઈને ગોમતીમાંથી પક્ષી આમ કે આમ જશે ને તો એ જીવાત્માનું કલ્યાણ કરીશ. જે મનુષ્ય એક વખત ગોમતીમાં સ્નાન કરશે ને તેને 1000 ગૌદાન કરે અને ફળ મળશે તે ફળ આપીશ. કાશીએ જઈ વૈશાખ મહિનામાં ગંગાજીની અંદર 1000 વખત સ્નાન કરો અને જે ફળ મળે અહીંયા એક વખત ગોમતીમાં સ્નાન કરશે તો તેનું એને ફળ આપશે. તમારા ગામની અંદર જઈ તમે 1000 બ્રાહ્મણોને જમાડો અને અહીંયા એક બ્રાહ્મણને જમાડશો, બંનેનું ફળ સેમ છે. તમારે ત્યાં જઈને 1000 સંતોને જમાડો અને એક સંતને જમાડશો તો તમને બંનેનું ફળ સેમ છે. તમે દ્વારકાધીશના પ્રેમ મગ્ન થઈ દર્શન કરી અને હૃદયમાં ઉતારી અને તમે તમારા ગામમાં જશો ને તો તમારા મુખના કોઈ પાપી જો જીવાત્મા દર્શન કરશે તો એના પાપીના જે પાપ હશે ને 1000 કટકા કરી નાખી. આવું વચન છે. જે મનુષ્ય એક વખત અહીં આવશે એને ફરી ક્યારે પણ કોઈ પણ માતાના ગર્ભમાં જન્મ લેવા માટે પ્રવેશ કરવો પડતો નથી. એનું કલ્યાણ કલ્યાણ છે. મોક્ષ પૂરી છે, અહીંયા મોક્ષ મળે છે. તમે તો અહીંયા દ્વારકાધીશના દર્શન કર્યા છે, વારંવાર દર્શન કરવા રોજ જાવ છો, રોજ પ્રેમથી ગોમતીજીમાં પણ સ્નાન કર્યું હશે, પછી ભાવ પ્રેમથી એના લીલા ચરિત્ર ની જે કથા છે એવા સરસ વક્તાના મુખેથી સાંભળી રહ્યા છો. તમારું તો કલ્યાણ થઈ ગયું ને થઈ ગયું છે. તમારા પિતૃઓનું પણ કલ્યાણ થઈ ગયું છે. તમારા પ્રમુખના દર્શન કરશે તો એનું પણ કલ્યાણ થશે. આ દ્વારકા ભૂમિનો મહિમા છે. હજી તો ઘણો બધો મહિમા છે, પણ પાછા વળી ફરીવાર આવીશું. અત્યારે તો આપણે ભગવાનને લાવવા છે એટલે જાજુ બહુ નથી કહેતો. પછી ફરીવાર પાછા આવીશ ત્યારે બીજી થોડી કઈ વાતો કરશું ભગવાનની. અહીંયા મારે વાત અહીંયા પૂર્ણ કરી અને ભગવાન દ્વારકાધીશ નાના એવા બાળક થઈ અને આપની વચ્ચે ભગવાન આવે અને આપણે સૌ આનંદ ઉત્સવ કરીએ એ ભગવાનના ચરણમાં પ્રાર્થના અને મારા વાક્યને સમાપ્ત કરું છું. જય જય
ખૂબ ખૂબ આભાર. સંતોના ચરણોમાં હંમેશા અમારા વંદન હોય. હવે આપણે શ્રી હરિશંકર સ્વામીને વાત કરી કે આપણે હવે આગળ કૃષ્ણ લીલા તરફ જઈએ અને આપણે એનો આનંદ સૌ સાથે મળીને લઈએ. જય શ્રી કૃષ્ણ. હવે વાદળછાયું વાત એટલે ભાવેશભાઈ એવું કીધું છે મને કે કદાચ પાણી કદાચ ગાલ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. 2 મિનિટ પ્રેમ અને ભાવથી હરિનામનું સંકીર્તન કરીએ. બાલ મુકુંદા જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા. બાલ મુકુંદા જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા. બાલ મુકુંદા જય નંદ લાલા કૃષ્ણ કનૈયા જય ગોપાલા. બાલ મુકુંદા કૃષ્ણ કનૈયા જય ગોપાલા. બાલ મુકુંદા